વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ જોવા મળે છે। ત્યારે આજે જે વિશ્વામિત્રી નદીમાં 7 મગરો મરી ગયા છે તેનું આજે શોકસભાનું આયોજન યામેશ્વર ઘાટ પર કરવામાં આવ્યું હતું, જેમાં સંજય સોનીની આગેવાનીમાં જે 7 મગરો દેવલોક પામ્યા છે તેની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સંજય સોની તથા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા કરણી સેના મહેન્દ્રસિંહ રાઠોડ, ગાયત્રી બહેનો હાજરીમાં રહી હતી, જેમાં સંજય સોનીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી અને સાથે કોંગ્રેસના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। પાછલા 3 મહિનામાં 7 મગર મરી ગયા। ઉપરા ઉપરી મગર મરે જ નેચરલ ડેથ બી થતી હોય છે, પણ 3 મહિનામાં 7 મગર મરી જવાથી એની સામે અમને શંકા લાગી, એટલે અમે આરટીઆઈ કરીને એના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો માગ્યા જ છે, પણ આજે એની અમે શોકસભા રાખી છે એક સાથે 7 મગરની, અને એમાં વડોદરાવાસીઓ, મગર પ્રેમી, એન્વાયરમેન્ટ લવર બધા જોડાયા છે અને પબ્લિકમાં એક જાગૃતિ આવે કે આપણી પાસે ગાય, કૂતરા, બિલાડા જ નથી, વડોદરાવાસીઓ પાસે મગર બી છે। મગર જોવા દેશ વિદેશથી લોકો આવી શકે છે, આપણે એને જાળવણી કેળવણી રાખવી પડે, મગરની વાચા બનવું પડે। અત્યારે વિશ્વામિત્રીના ખોળામાં હજારો મગર રમી રહ્યા છે, એની રક્ષા આપણે જ કરવી પડશે। અને બડોદરા નગરી એક અલગ વસ્તુ છે અને વિશ્વામિત્રી તો નવનાથની નગરી છે, એટલે બહુ ભગવાનના આશીર્વાદ લઈને આ લોકોએ એક મશીનરી ઉતારવી જોઈએ। અત્યારે મગરના ઈંડાની બી જાળવણી કેળવણી સાચવણીનું કામ બુલડોઝરનું છે એવું સમજી લો। આ નેસ્ટિંગ ટાઈમ છે। સંજય સોની। વડોદરા શહેરના મધ્યમાંથી મહાન ઋષિ વિશ્વામિત્રના નામથી જે નદી પસાર થાય છે, એ વિશ્વામિત્રી ઋષિના નામની નદીની સ્થિતિ શું છે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એમાં જે પશુઓ, મગરો વસવાટ કરે છે, એવા 7 મગરોનું હમણાં હાલમાં જ મૃત્યુ થયું છે। અને એ વાતનું દુઃખ પ્રગટ કરવા આપણે ભાઈશ્રી જે મગર પ્રેમી, પર્યાવરણ પ્રેમી ભાઈશ્રી સંજય, જે વર્ષોથી આ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પર જે મગરો વસવાટ કરે છે એના માટે હંમેશા આ લોકો લડતા હોય છે અને હંમેશા અમે પણ એમને સાથ સહકાર આપતા હોય છે। ત્યારે આજે જે શોકસભા રાખી છે એમાં અહીંયા આવ્યા છે। દુઃખ થાય, કારણ કે જે રીતે મનુષ્યમાં જીવ હોય છે એવી રીતે કોઈ પણ પશુ, પક્ષી કે વન્ય મગરોમાં પણ જીવ હોય છે। અને આ તમે જુઓ કે કુદરતી વડોદરા શહેરમાં કે માનવ વસ્તીની વચ્ચે વસવાટ કરનારા આ વિશ્વામિત્રી નદીના જે મગરો વસવાટ કરે છે, આવું બધે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે। ત્યારે આવા જે બનાવ બન્યો છે એ દુઃખ છે અને એ બાબતે અહીંયા શોક સભામાં અહીંયા હાજર થયા છે। Subscribe now and press the bell icon. Never miss an update.